નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના માથે જાણે સંકટ તોળાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। છતમાંથી સતત પોપડા પડી રહ્યા હોવા છતાં રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે અહીં આવી રહ્યા છે। ઓપીડી સહિતના અનેક વિભાગોમાં જર્જરિત હાલત વચ્ચે દર્દીઓ અને તેમના પરિવારજનો ભયના માહોલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે। ચોમાસા પહેલાં જ હોસ્પિટલની હાલત ચિંતાજનક બની ગઈ છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક સમારકામ કે નવી બિલ્ડિંગનું કામ શરૂ થયું નથી। અંદર પ્રવેશ ન કરવો જેવા બોર્ડ લગાવવાની ફરજ પડી છે, પરંતુ બીજી તરફ એ જ વિભાગોની બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સ્થાનિક લોકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું આરોગ્યતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો છતનો કોઈ ભાગ તૂટી પડે અને જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? દર્દીઓની સુરક્ષા સાથે હવે ખુલ્લો ખેલ થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે। સુરેશભાઈ રામજીભાઈ પટેલ, અમે 3-4 વર્ષથી હું આવું છું અહીંયા આગળ ડાયાલિસિસ કરાવવા। આ પોપડા પડે છે અમારે દેખતો। શું માંગ છે? દવાખાનું નવેસર બને એવું, નહીં તો આ કોક મરી જશે તો એનું કોણ જવાબદાર? ફૂલ જર્જર હાલતમાં છે। શું માંગ છે તમારી? આ દવાખાનું નવું બને, આ તોડી કાઢો। 2-4 વર્ષથી પડે છે પોપડા, હાલત છે? બહુ જર્જર હાલત છે। અમારે દેખતા પોપડા પડે છે કેટલી વાર। દિવસે પોપડા ઓપીડી વિભાગમાં પડી રહ્યા છે તો રજૂઆત કરી શકે છે? હા, અમે એની રજૂઆત આગળ કરેલી છે અને એના માટે ઓપીડીની અને નવી બિલ્ડિંગની મંજૂરી થયેલી છે અને પીઆઈયુમાં એના બાબતે જાણ કરેલી છે। કેટલા સમય ત્યાં મેઇન બિલ્ડિંગ બંધ છે? લોકોનું કહેવું છે કે ખૂબ જે અત્યારે ઓપીડી છે તે જગ્યા પર ખૂબ મોટા પ્રમાણમાં પોપડા પડે છે। એ લગભગ હમણાં 1 મહિના પહેલાં એ પોપડા પડ્યા હતા, એટલે એ વિભાગ બંધ કરી દેવામાં આવ્યા છે અને બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધેલા છે। લોકોની માંગ છે કે આ જે ઓપીડી છે તે જગ્યા પર પણ ખૂબ મોટા પ્રમાણમાં પોપડા પડે છે। હા, એ 3 વિભાગ જેની વાત કરીએ, 3 વિભાગો બંધ છે અને એ વિભાગ બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવેલા કયા કયા વિભાગ છે સાહેબ જેમાં ખૂબ પોપડા પડે છે? એક તો પીડિયાટ્રિશિયનનું છે, એક ઓપ્થેલ્મિક છે અને ડેન્ટલ વિભાગ છે, જેમને બીજા રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવેલા છે।